નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે છું અગત્યના સમાચાર. અમરેલી ડિવિઝનના સમાચાર. અમરેલી એસટીના અધિકારી વિરુદ્ધ ગુનો નોંધવા હુકમ કરાયો. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે અમરેલી એસટી ડેપોમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર પાસે તેમના ઉચ્ચ અધિકારીઓ વારંવાર બીભત્સ માંગણી કરેલ છે અને આ અંગે કોઈપણ જાતની ફરિયાદ કરશો તો એસટીની નોકરીમાંથી બરતરફ અને ગુમ કરી દેવાની ધમકીઓ આપી હતી. જે અનુસંધાને ફરિયાદીએ મહિલા કંડક્ટરે અદાલતમાં આરોપી એવા એસટીના અધિકારી વિરુદ્ધ આઈપીસી કલમ મુજબ જુદી જુદી કલમ મુજબ ફોજદારી ઇન્કવાયરી ગુનો દાખલ કરેલ તેમજ દસ્તાવેજી પુરાવા અને મૌખિક પુરાવા કોર્ટમાં રજૂ કરેલ. ત્યારબાદ અદાલતે સંબંધિત પોલીસ અધિકારીને કામની તપાસ કરી 30 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કરેલ. ત્યારબાદ જે રિપોર્ટ રજૂ થયેલ અને સદર કેસ ચાલી જતા ફરિયાદીના દસ્તાવેજી પુરાવાને કોર્ટમાં સોગંદ ઉપર જુબાની આપેલ. જ્યારે આરોપીઓ તરફ રજૂ થયેલા નકારાત્મક પોલીસ રિપોર્ટ આ તમામ પુરાવાનું મૂલ્યાંકન એડિશનલ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટ એસઆર મુલતાની સાહેબની અદાલતે ફોજદારી કેસ રજીસ્ટર કરવા હુકમ કરેલ છે, જેનો ફોજદારી કેસ નંબર 24772025 પડેલ છે અને સદર કામના આરોપી એવા એસટીના અધિકારીઓને અદાલતે તારીખ 6/1/2026ના રોજ હાજર રહેવા હુકમ કરેલ છે. આ કામે ફરિયાદી તરફથી વકીલ એફઆઈ મુસાણી તેમજ સંજયકુમાર એસ્કોતરિયા રોકાયા હતા. આમ એસટીના અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ થતાં એસટીના ઈલુ કરવાના શોખીન અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમરેલી મોણપરી રૂટ એસટીમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા ભાવનાબેન ચૌહાણ મહિલા કંડક્ટર દ્વારા અમરેલી મોણપરી રૂટમાં તારીખ 26/2/2022, તારીખ 28/2/2022 અને તારીખ 1/3/2022 તેમની બસ ચેકિંગ થયેલ. ચેકિંગ દરમિયાન અધિકારી દ્વારા જાતીય સતામણી અને બીભત્સ માંગણી લાઇન ચેકિંગ સ્કોડના 2 એટીઆઈ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, ભાવનગર.